જય હિન્દ, જય ભારત મિત્રો. હાલના સમયમાં જે દેશમાં ખૂબ મોટા પરિવર્તનો થઈ રહ્યા છે. ખૂબ મોટા પરિવર્તનમાં વાત કરીએ તો CJPનું જે રચના થઈ, CJP એટલે કોકરોચ જનતા પાર્ટી, દેશની એક યુવાનોનો, નાગરિકોનો અવાજ હતો. સાથે સાથે કોકરોચ જનતા પાર્ટીનું સર્જન થયું, ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવું, આ એક વધાવાને પાત્ર છે, ધન્યવાદને પાત્ર છે કે દેશના યુવાનોએ, દેશના નાગરિકોએ અવાજ ઉઠાવ્યો, ખૂબ સારી કામગીરી કરી. આજે ડ્રાઇવિંગ કરી ગામડે જવાનું થયું, એકલા હતા, અઢળક વિચારો આવ્યા. એ વિચારોમાં તો કે એક સાથે જનતાનો વિજય થયો, જનતાના વધામણા થયા, સાથે એક બાજુ વિરોધના વંટોળ, સૌથી વધારે વિરોધ થયો તો પોલીસનો છે, પોલીસ પ્રશાસનનો છે. પોલીસનો ખૂબ અઢળક વિરોધ થયો. તમને ખબર છે પોલીસની કામગીરી કેવી છે. પોલીસ કોઈ વસ્તુમાં માનતી નથી. કાયદા કાનૂન પ્રશાસન ખાલી કહેવા પૂરતું છે. એ લોકોને કયા વ્યક્તિને કઈ રીતે ફસાવો, કોને શું કરવું, બસ એ જ કામ છે. એક વ્યક્તિ સરખો ચાલતો કેમ નથી, એ અમારી સામે કેમ આમ ચાલે, ઈચ્છા થાય તો ગમે તે FIR એના ઉપર કરી દે, એના લોકોને ફસાવે. એ આપણા બધાને એક જાણીતી બાબત છે, બધા જાણે છે. એટલે સ્વાભાવિક છે કે પોલીસનો વિરોધ તો થવાનો જ હતો અને થવો જોઈએ. આ તાનાશાહીનો વિરોધ, આ પ્રશાસન પોતાની કામગીરી નથી કરતું, એનો વિરોધ થવો જોઈએ. સાથે સાથે બીજી બાજુ જોતા પ્રશાસનની સાથે બીજો વિરોધ મીડિયા, પ્રેસનો થયો. જ્યારે મીડિયા અને પ્રેસનો વિરોધ થાય, જ્યારે દેશના ચોથા સ્તંભનો વિરોધ થાય, ફોર્થ એસ્ટેટ ઓફ અવર કન્ટ્રીનો વિરોધ થાય, ત્યારે હકીકતમાં એક મીડિયામેન તરીકે, પ્રેસમેન તરીકે ખૂબ જ દુઃખ થાય કે મીડિયાનો પણ વિરોધ થયો. મીડિયાનો વિરોધ થવો પણ સ્વાભાવિક છે, થવો જ જોઈએ. કેમ કે મીડિયાએ તલવાર છાંટવામાં કે ગુલામી કરવામાં કંઈ બાકી નથી રાખ્યું, કોઈ બાકી નથી મૂક્યું. અઢળક ગુલામી કરી એમ. મીડિયાનું જે ઇતિહાસમાં નામ ડૂબાડનાર જે મીડિયાઓ છે, એનું નામ તો ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે જ. પણ આ બધા વિચાર કરવા જતાં એક બીજો વિચાર પણ બહુ સરસ આવ્યો. ધન્યવાદને પાત્ર છે ગુજરાત મીડિયાને. ધન્ય ખૂબ ધન્યવાદને પાત્ર છે કે ગુજરાતમાં હજી મીડિયામેનો જીવંત છે. ગુજરાતના વડાપ્રધાન, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના હોવા છતાં ગુજરાતનો જે ખમીર છે, ગુજરાતની જે સત્યતા છે, ગુજરાતનું જે ગૌરવ છે, એ મીડિયા જાળવી રહ્યું છે. અઢળક સત્ય બોલે છે. હાલના સમયમાં પણ સાચાને સાચું, ખોટાને ખોટો, જે ડંકાને છોટ ઉપર કહે છે, તમારી ગુજરાતની મીડિયા કહે છે. એમાં પણ ગણ્યા ગાંઠા જે ગુજરાતી મીડિયા છે, એના પણ સુવર્ણ અક્ષરે નામ લખાશે. દેશની જનતા એને યાદ કરશે કે નહીં, એટલી તાનાશાહી હોવા છતાં અને ખબર જ છે કે અમને કંઈક ને કંઈક રીતે હેરાન કરશે, કંઈક ને કંઈક રીતે અમને ફસાઈ દેશે, અમને નહીં તો અમારા પરિવારને હેરાન કરશે. પરંતુ પેલું કહેવાય ને કે સત્ય રે, સત્ય હંમેશા, સત્ય માણસ હોય ને એ જ સત્ય બોલી શકે. બધાથી ના થાય, કદાચ ગમે તું એના માટે દુઃખ સહન કરવું પડે, ગમે એવું વેદના વેઠવી પડે, પણ સત્ય બોલી શકે. એ જ ગુજરાતની મીડિયામાં વાત કરીએ તો કે નવજીવન ન્યૂઝ, પ્રશાંતભાઈ દયાલ. બીજી વાત કરીએ તો કે જમાવટ ન્યૂઝ, દેવાંશીબેન જોશી. બીજી વાત કે નિર્ભય ન્યૂઝ, ગોપીબેન ગાંગર કરીને આવે છે. સમાન ન્યૂઝ છે, એ ભાઈનું નામ તો નથી ખબર. સમાન ન્યૂઝ, અમદાવાદ મીડિયા ધન્ય છે. સેલ્યુટ છે તમને કે તમે લોકોએ ખૂબ સત્યતાથી બોલો છો, સાચાને સાચું, ખોટાને ખોટું કહો છો. બસ એ જ મીડિયાની સત્યતા છે કે આપણે ચોથો સ્તંભ છીએ. એ જ બતાવે છે કે ના, આપણે સત્યતા જાળવી રાખશું. અને બસ આ જ વિચારો કે ગુજરાતના જે મીડિયા છે, બોલા છે, સેલ્યુટ છે તમે લોકોને. આવી નવી કામગીરી કરતા રહો, આવું નવું જનતા માટે કામ કરો અને જે મીડિયાને જે છે એ પાવર જાળવી રાખો. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.